ફર્સ્ટમાં દૂધ આપતી ભેંસ વધારામાં વધારે? હા સાહેબ, ત્યાં અમારી પાસે 42 લીટરની રેકોર્ડ વાળી ભેંસ છે. શું વાત છે? તો કહેવાનો મતલબ આ તો ખાલી એક સેમ્પલ પૂરતું લઈને અમે સેમ્પલ ખાલી અમને જાણવા મળે અને અમારા પશુને પણ ખ્યાલ આવે. બહાર ક્યારેય કાઢ્યા નથી. તો આને પહેલા વેતરમાં દિવસનું 32 લીટર દૂધ આપેલું. 32 લીટર રેકોર્ડ. જો ભાઈ એનું શરીર જોઈ શકો છો તમે, એની હાઈટ, બોડી, ભાઈ જાફરાબાદી નસલની તો વાત ના થાય. જો ભાઈ છે ને ભાઈ જોરદાર. 2 લાખ 2.5 લાખ, પણ આ આટલી મસ્ત મજાની ક્વોલિટી હોય તો તમારું પરફોર્મન્સ શું કહેવા માંગે? આટલી મિલ્કિંગ વાળી ને આવો રેકોર્ડ વાળી ભેંસ હોય તો શું જ નથી. અમૂલમાં પણ અમારા છે, અમારી સંસ્થામાંથી ગયેલા છે અમૂલમાં. એવી ભેંસ હોય તો પણ સિમેન્ટ મુકાઈ શકો ને. હવે તમે મહેસાણીમાં તો તમે આ જાફરી મુકાવશો તો એવું ટ્રીટ નહીં. અને બીજી વસ્તુ એક બીજી પણ અહીંયા બનની અને બધી આવેલી છે, તમે જોઈ શકો છો. બહુ મસ્ત મજાની અહીંયા ભેંસો આવી છે ભાઈ, શું વાત છે. આનું પણ મિલ્ક રેકોર્ડ જબરજસ્ત છે, પરફોર્મન્સ જબરજસ્ત. હું તમને તો ભાઈ તમને આજે એવી ભેંસની માહિતી, પહેલાં હું તમને માહિતી બતાવી દઉં, તમે જોઈ લેજો. અને આના વિશે ભાઈ જોડે બધી માહિતી આપણે લઈએ છીએ, તો પ્રોપર માહિતી વિડીયો જોતા રહેજો. ભાઈ નમસ્કાર. નમસ્કાર. આપ ક્યાંથી આ ભેંસ લઈને આવ્યા છો? ગુજરાત, બોટાદ જિલ્લો, કાળિયા. બરાબર સામણ બાપુની જગ્યા. બરાબર બરાબર. તો આ ભેંસની ઉંમર કેટલી છે? ભેંસની ઉંમર 7 વર્ષ. 7 વર્ષ. અને કયું વેતર છે? એક વેતર બચ્ચું આપ્યું છે, એટલે આ પહેલા વેતરની છે. અત્યારે બીજું ગાભણ છે, 8 મહિના પ્રેગ્નેન્ટ. બરાબર બરાબર. તો આનો મિલ્ક રેકોર્ડ? મિલ્ક રેકોર્ડ પેલા વેતરનો 32 લીટરનો છે સાહેબ. શું વાત છે? ટાઈપનો 18 લીટર. 18 લીટર. અને આનું તમે સીમનથી કયા બુલની છે કે એવી કોઈ માહિતી? અમારી પોતાની જ બ્રીડ છે સાહેબ. આ 255 વર્ષથી અમારી પાસે સંસ્થાની અંદર છે. બહારથી લીધું નથી, બહાર દીધું નથી. શું વાત છે. હા, કોઈ કાપ હોય બચ્ચા તો એના ઉછેર માટે અમે બહાર વેચાણ કરીએ છીએ. બરાબર કોઈ બરાબર પાડી કે ભેંસ કે એવું કઈ વેચાણ નથી કરતા. બરાબર બરાબર. તમારી સંસ્થામાંથી આવી છે એમ ને? જોઈ શકો છો ભાઈ. પરમ પૂજ્ય વિસ્માન બાબુ જગ્યા, વિહળધામ, પઢિયાદ, જિલ્લો બોટાદ. તો આને પહેલા વેતરમાં દિવસનું 32 લીટર દૂધ આપેલું. 32 લીટર રેકોર્ડ. જો ભાઈ એનું શરીર જોઈ શકો છો તમે, એની હાઈટ, બોડી, ભાઈ જાફરાબાદી નસલની તો વાત ના થાય. જો ભાઈ છે ને ભાઈ જોરદાર ભેંસ. વાહ ભાઈ વાહ. તો અત્યારે આપણે જે સંસ્થામાં કેટલી ભેંસો છે? અમારી પાસે 155 ભેંસો છે અને 824 ગાયો છે, ગીર ગાયો. ગીર ગાયો છે. અચ્છા, અહીંયા કોઈ ગીર ગાય લઈને આવ્યા કે એકલો જ હા, ભેંસ? 2 ગાય લઈને આવ્યા છે મિલ્કિંગ રેકોર્ડ. બરાબર બરાબર બરાબર. અને આ એક બ્રીડ તરીકે અમે જાફરાબાદી ભેંસ લઈને અચ્છા, આવ્યા. તો આ બીજું વેતર વિયા છે? હા, 8 મહિના પ્રેગ્નેન્ટ છે. બીજું વેતર મિયા છે. બરાબર. એક વેતર મિયા. અને તમારે ત્યાં નેચરલ બુલથી જ કાપણ કરીને? નેચરલ ઈટી કરીએ છીએ. ઈટી પણ અમે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરીએ છીએ. બરાબર. અમારું બ્લડ બને ત્યાં સુધી જળવાય એના પ્રયત્નો સાથે. તો તે આ તમારા આશ્રમમાં સૌથી વધારે મિલ્ક વાળી ભેંસ સારી છે? ના સાહેબ, અમારી આ થર્ડ ક્વોલિટીની અમે અહીંયા લઈને આવ્યા છીએ. શું વાત છે. હા સાહેબ, કેમ કે અમે પહેલી વખત આ મેળાની અંદર બહાર નીકળ્યા છીએ. અચ્છા. પહેલી વખત કેમ કે સારા જાનવર લઈને બહાર નીકળવું કે ન નીકળવું એની પણ અમને ખાતરી રહે. એના માટે હજી તો અમે ગાયો કે ભેંસ અમારી થર્ડ ક્વોલિટી. શું વાત છે. તો તમારા ત્યાં ફાર્મમાં ફર્સ્ટમાં દૂધ આપતી ભેંસ વધારામાં વધારે? હા સાહેબ, ત્યાં અમારી પાસે 42 લીટરની રેકોર્ડ વાળી ભેંસ છે. શું વાત છે. તો કહેવાનો મતલબ આ તો ખાલી એક સેમ્પલ પૂરતું લઈને અમે સેમ્પલ ખાલી અમને જાણવા મળે અને અમારા પશુને પણ ખ્યાલ આવે. બહાર ક્યારેય કાઢ્યા નથી એટલે એગ્રેસિવ નથી, પણ બહાર આવું બધું જોશે એટલે થોડો તકલીફ પડે છે. હા હા. હવે સેટ થઈ જશે એટલે હવે ના, સરસ. બહાર જાશું. જેમ કે આવું મોંઘું પશુ લઈને આવું એ પણ એક રિક્સ વાળી વસ્તુ હોય છે. સાહેબ, કેમ? રિક્સ છે પણ અમારે શું છે, સરકારની અત્યારે સુવિધા બહુ સારી છે કે તમે પશુ ત્યાંથી લઈને નીકળો, ઘરે પહોંચો ત્યાં સુધીનો 1 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ આપે છે. વધતા એને ખાવા પીવા માટે, રહેવા માટેની સુવિધાઓ પણ સારી આપે છે. અમે તો પહેલી વખત આવ્યા એટલે અમને ખ્યાલ પણ આવ્યો. મારા અંદાજ પ્રમાણે પશુ મેળા ઘણી જગ્યાએ થાય, પણ આજે ગાંધીનગરમાં સ્વચ્છતા અને બધી જગ્યા હા ફેસિલિટી સારી સાહેબ, સુવિધા આવી ક્યાંય નથી જોઈ. અમે પશુ લઈને નથી ગયા, પણ એમ જોવા માટે તો ગયેલા છે. હા, હા. આટલી સુવિધા પશુપાલકો માટે અત્યાર સુધીમાં અમે નથી જોઈ ક્યાંય. શું વાત છે. અને બીજી વસ્તુ કે આની અંદાજિત કિંમત અત્યારે શું કહેવાય આમ તમારે? અમે ક્યારે વેચાણ નથી કરતા, પણ જેમ કે લોકોને 4 ખબર પડે. શરૂઆત થાય છે. ના લોકોને ખબર પડે કે જાફરાબાદી ભેંસની કિંમત તો આપણે જાણી લઈએ 2 લાખ 2.5 લાખ,
પણ આ આટલી મસ્ત મજાની ક્વોલિટી હોય તો તમારું પરફોર્મન્સ શું કહેવા માંગે? આટલી મિલ્કિંગ વાળી ને આવો રેકોર્ડ વાળી ભેંસ હોય તો બને ત્યાં સુધી કોઈ વેચાણથી આપે નહીં, પણ જો શક્ય હોય તો 7-8 લાખ રૂપિયા કિંમત 100% પરફેક્ટ ભાવ કીધો ભાઈ. અને તમે જોઈ શકો છો એની અડર ક્વોલિટી. અને આનું દૂધ તો તમે કીધું, પણ આનો ટાઈમ પિરિયડ કેટલા ટાઈમ સુધી દોવા લે ભેંસ? સાહેબ પિરિયડ આમાં જે મહેસાણી છે એની કરતા પિરિયડ સારો છે. હા હા, અમારે બધી જ ભેંસોમાં છે ને સવારે દોઈએ ને સાંજે બચ્ચું આપતી હોય છે. શું વાત છે? હા સાહેબ, અમારી પાસે 10 થી 20 લીટર સુધીની અત્યારે હાજરમાં છે મિલ્કિંગ વાળી. હા હા, તો એમાં કેમ આપણી ગાય હોય કે દૂધ સ્ટોક કરીએ 2 મહિના રેસ્ટ આપીએ, તો આમાં રેસ્ટ નથી રહેતો એટલો બધો. શું વાત છે? આ તો જો ઈટીના IVF ના કામમાં લીધી હતી, એના માટે અમે અત્યારે દોવામાં કામમાં નથી લીધી. બરાબર તો દોવાનું સવારે દોયું હોય તો સાંજે પણ બચ્ચું આપી દે. બરાબર. અને બીજી વસ્તુ કે આનો ફેટ લોકો કહેતા હોય કે 10-10 12 ફેટ આવે, વાત સાચી? હા સાહેબ, અમારે પણ 12-13 ફેટ અમારે આવે છે. અમે વેચાણ નથી કરતા, અમારે સંસ્થામાં અનક્ષેત્ર ચાલુ છે 255 વર્ષથી. એટલે અનક્ષેત્રમાં વપરાય. જો ભાઈ તમને આ ભેંસ જોવા મળી છે અને આ ભાઈ જાફરાબાદી ભેંસ ઉપર કામ કરી રહી સંસ્થા, તો અત્યારે અમારા બનાસકાંઠાની અંદર પશુપાલક ક્ષેત્ર બહુ આગળ છે. તો લોકો અત્યારે HF રાખતા હોય તો આવી સારી ક્વોલિટીની ભેંસો રાખો તો સાહેબ, જાગૃતતા થોડી આવી હોય એવું દેખાય છે, કેમ કે હમણાં જ બનાસકાંઠામાં અમારો એક ભૂલ નાનો પાડો જ ગયો છે. શું વાત છે? હા, એટલે હજી થોડી જાગૃતતા આવી છે. અને અહીંયા તો શું છે, આ લોકોએ જોયું પહેલી વખત હોય ને એવું લાગે છે. તમને આજે લોકોની ભીડ જામી રહી છે અને એવું લાગતું હોય કે ભાઈ આ પહેલી વખત? કેમ કે 3 દિવસથી છે ને પબ્લિક આની પાસે ઉભા રહે છે, એને કંઈક નવીન દેખાય છે, જાણે છે. આપણા હવે આવ્યા, એને જાણ્યું, ડિટેલ્સ જાણી, રેકોર્ડ જાણ્યો, તો હવે એને ખ્યાલ આવ્યો. આ સુધી લોકોએ જે આપણે અહીંયા ગાંધીનગર આજુબાજુના લોકો વિડીયોમાં જોઈએ છે, હા, બસ. આજે રૂબરૂમાં જોવા મળ્યું. આજે પહેલી વખત તમને એવું લાગ્યું? અમને એવું લાગ્યું. લાગે છે. અને આવી જુઓ તમે એક હાથી જેવી ભેંસ, અને એમાં પહેલા વેતરની, અને દિવસનું 32 લીટર દૂધ પહેલા વેતરમાં આપ્યું. કે ભાઈ સુપર છે ભાઈ, સરસ. અને બીજી વસ્તુ કે ભાઈઓ તમે જોઈ શકો છો કે જાફરાબાદીમાં બીજું કોઈ જાફરાબાદીનું વેતર કેટલા વર્ષે વિયાતી હોય જાફરાબાદીમાં કે લોંગ ટાઈમ સુધી? પેલું તો 3.5 વર્ષે કાપણ થાય. કાપણ વીએ જાય છે પેલું બચ્ચું. બરાબર. બીજા નંબરમાં કે એક વખત બચ્ચું આપે ને પછી 4 થી 6 મહિનામાં પાછી પ્રેગ્નેન્ટ થઈ જાય છે. શું વાત છે? હા. અને એમ કોઈ ટેન્શન નથી. બીજા નંબરમાં આમાં પ્રોબ્લેમ એ થાય કે દાખલા તરીકે સિમેન્ટમાં બહુ આ બાજુ તો તમારે શું ભૂલ નથી, કોઈને ભેંસ રાખી હોય જાફરાબાદી તો ભૂલ પણ નથી સારો. ના, કોઈ ભૂલ ભેંસું જ નથી અમારા બનાસકાંઠામાં, જાફરાબાદી ભેંસું જ નથી. અમૂલમાં પણ અમારા છે, અમારી સંસ્થામાંથી ગયેલા છે અમૂલમાં. એવી ભેંસ હોય તો પણ સિમેન્ટ મુકાઈ શકો ને. હવે તમે મહેસાણીમાં તો તમે આ જાફરી મુકાવશો તો એવું રીત નહીં. અને બીજી વસ્તુ કે આનો 3 વર્ષે કાપણ થઈ જાય તો આના સીમન પણ મળી જતા હોય ને? હા, સિમેન્ટ મળી જાય, અવેલેબલ છે. અમારી સંસ્થામાંથી સારી સારી ડેરીમાં અમૂલમાં પણ અમારા 2 પાડા છે, બફેલા 2 પાડા છે, અમૂલમાં પણ છે. તો સારા સિમેન્ટ મળી જાય છે, અવેલેબલ છે. બરાબર બરાબર. અમારી સંસ્થામાંથી સેલિંગ નથી કરતા, અમે કલેક્શન નથી લેતા, પણ અમારી સંસ્થાની ડેડલાઇનના બહાર ડેરીમાંથી મળી રહે છે. ચલો ભાઈ, તમે સરસ માહિતી આપી, આપનો આભાર. એક બીજી પણ અહીંયા બન્ની અને બધી આવેલી છે, તમે જોઈ શકો છો. બહુ મસ્ત મજાની અહીંયા ભેંસો આવી છે ભાઈ, શું વાત છે. આનું પણ મિલ્ક રેકોર્ડ જબરજસ્ત છે, પરફોર્મન્સ જબરજસ્ત હું તમને બતાવું છું, તમે જોઈ શકો છો ભાઈ. સરસ એક આ બન્ની નસલની ભેંસ, જોરદાર, વાહ ક્યાં બાત છે ભાઈ.